એક બેન હતા ને, બેન એક બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે, હું સાંભળવા જાઉં. ઓલો ભાઈ કે જા ને ભાઈ. એ બેન અહીંયા ગઈ ને પછી સાંજે કથા સાંભળીને આવી ને, પછી એના ઘરવાળાએ પૂછ્યું કથા સાંભળવા દીધી? તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે પણ માણા 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 માણા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એ કે પણ કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાય ને. એ કે પણ બાપુ વાંચતા હતા એ તો કે, પણ કે કેટલા માંડવા ને કેટલા ભૂંગરા. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણા સંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલબા જઈ ની શું કથા સંભળાય ભલા માણા. હે એમ ભજનમાં તમે જો બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે ને, બંગાહું ન આવે ને, ચા ની ન જરૂર પડે. બાપુ દી ઉગે એને ભજન કહેવાય. રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે, અંતે ઈ ન રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભ છે. બાબુ ભજનના ભરોસાની વાત છે. આ સાધુ પાસે વાતું બધાની પાસે હારી પડી છે. એના ખિસ્સામાં શું મુક્તિની પોટલી છે, તમને આપી દે મુક્તિ મળી જાય. ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે.